ભરૂચ શહેરમાં ₹5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કમ યોગા સેન્ટરનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લું મુકાશે. આજે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો. યુવાનો, બાળકો અને આરોગ્યપ્રેમી નાગરિકોને યોગ્ય માળખાકીય સુવિધાઓ ન મળતી હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભરૂચ પાલિકા વિસ્તારમાં આવેલા જે.બી. મોદી પાર્ક પાસે આ આધુનિક કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પીડબ્લ્યુડી ચેરમેન ભાવિન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા, ટકાઉપણું અને સમય મર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે ભરૂચના યુવાનો રમતગમત તરફ વધુ વળે, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે અને શહેરને રમત ક્ષેત્રે નવી ઓળખ મળે તે હેતુથી આ કોમ્પ્લેક્સ તૈયાર કરાઈ રહ્યું છે. હાલ મુખ્ય માળખાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમ્પાઉન્ડ વોલ સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ ની ગ્રાન્ટમાંથી 5 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. 1 કરોડ ને 5 લાખમાં ફરતે વોલ અને રોડનું કામ ચાલી રહ્યું છે. એ કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ડીજીવીસીએલ દ્વારા આપણને 1 કરોડ ને 10 લાખ રૂપિયાની CSR ફંડ આપવામાં આવ્યું છે. એમાં કલેક્ટર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી આ CSR ફંડ આપણને મળ્યું છે, જેમાં રમતગમતના સાધનો, યોગાના સાધનો અને સાઇટ ઉપર બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ કામ હવે છેલ્લા તબક્કામાં છે, ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ભરૂચના નગરજનો માટે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જલ્દીમાં જલ્દી ખુલ્લું મૂકવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ અંતર્ગત સરકારશ્રીમાંથી 5 કરોડ રૂપિયા ફાળવેલા હતા, જેમાંથી જીમકમ યોગા સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે, જેમાં મલ્ટીપર્પઝ હોલ, યોગા માટેનો હોલ છે, પછી જીમ માટેનો હોલ અને ઇન્ડોર ગેમ માટેના હોલ તૈયાર કરવામાં આવેલા છે. જેમાં ઇન્ડોર ગેમમાં ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન, બિલિયર્ડ વગેરે ગેમોનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ડીજીવીસીએલ તરફથી આપણને 1 કરોડ રૂપિયા CSR અંતર્ગત મળેલ છે, જેમાંથી જીમના સાધનો છે, ઇન્ડોર ગેમના સાધનો તથા સંકુલની બહાર આપણે બોક્સ ક્રિકેટની આયોજન કરવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરીને પબ્લિકને લાભ આપવામાં આવશે.